નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે। તો હું તમને આજે વાત કરવાનો છું કે આપણે 4 વીઘા એરંડાનું વાવેતર કરેલું છે અને આપણે વીઘે કયું ખાતર કેટલું વાપરવું અને કેવી રીતે વાપરવાથી એરંડો સારો વિકાસ કરે છે અને કેટલો ઉતાર આપશે એ વિશે આજે આપણે વાત કરીશું। તો સૌથી પહેલાં મારા વાલા ખેડૂત મિત્રો, જો આ છે અમારા એરંડાનું વાવેતર, તો તમને જોવા મળી રહ્યું હશે। તો હવે આપણે આગળ વધીશું, તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મારા વાલા ખેડૂત મિત્રો, વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ। તો જુઓ વાલા ખેડૂત મિત્રો, આ છે અમારા એરંડા અને એરંડાની અંદર આપણે એકવાર જેથી કે જુઓ આવી રીતે નાની નાની માળો બંધાતી હોય ને એની અંદર કદાચ કોઈને પણ ફૂલિયો આવતો હોય અને માળ ગરતી હોય તો એના માટે શું કરવું એ વિશે પહેલાં તો આપણે જાણીશું। તો કે જો વાલા ખેડૂતો, આ માળ છે આપણી એરંડાની, એકદમ મજબૂત ને સારી છે। આખી માળ પણ બહુ લાંબી બંધાઈ છે અને હવે એની અંદર આપણે શું કરવાથી માળ કમ્પ્લીટ થાય અને એની અંદર ફૂલિયો ના આવે। તો વાલા ખેડૂત મિત્રો, જોઈ શકો છો તમે વિડીયોમાં અને છેલ્લે સુધી બના રહેજો અને એક કમેન્ટ પણ જરૂરથી કરજો। તો જુઓ કે હવે કદાચ આપણા એરંડાની અંદર આપણે જલ્દીથી જલ્દી એટલે કે વધારે ટાઈમ થઈ ગયો હોય અને વધારે ઠાર પડતો હોય અને આપણે પાણી ના આપ્યું હોય આપણા એરંડાને, તો એના કારણથી આપણે જે આ માળો છે એ ફૂલિયામાં બદલતી હોય છે અને એના કારણથી માર પૂરી નથી બંધાતી। તો મારા વાલા મેન તકલીફ આ થતી હોય છે મોટાભાગે ખેડૂતોને। તો આપણે એક જ કામ કરવાનું છે કે એરંડાને આપણે ફટાફટ પાણી ફેરવવાનું છે અને પાણી ફેરવવાથી એરંડો વિકાસ પણ કરશે અને માળ પણ સારી બંધાશે। અને એની સાથે સાથે કદાચ 1 વીઘાનું એરંડાનું વાવેતર હોય તો એની અંદર મિનિમમ 1 વીઘાની અંદર અડધી થેલી યુરિયા ખાતર આપવું જરૂરી છે। તો જો વાલા ખેડૂત મિત્રો, આ મારી એરંડા છે, એરંડાની અંદર માળો પણ એકદમ કમ્પ્લીટ બંધાઈ છે, તમે જોઈ શકો છો। તો હું તમને આખા ખેતરમાં બતાવવાનો છું આજે। જો આપણે એરંડા એક સરખા છે। તો હવે વાત કરીશું આજે આપણે કે એની અંદર ડીએપી ખાતર નાખવાથી શું ખેડૂતોને ફાયદો થાય છે અને કેટલી આવક મળે છે અને વીઘે આપણે ડીએપી ખાતર કેટલું નાખવું। તો જો કે આપણે વાલા ખેડૂત મિત્રો, એની અંદર અંદાજે આપણે વીઘાની અંદર, જેથી કે તમને કહું છું કે આપણે 1 વીઘે હું ડીએપીની થેલી 1.5 નાખી છે, એટલે કે 1 થેલીમાં 2.5 મણ આવે છે। એની જગ્યાએ આપણે જો આપણે ટ્રેક્ટર પણ ચાલુ છે, એરંડાની અંદર ખરપવાનું મિની ટ્રેક્ટર દેખાય છે ને, જો છે, હા। તો આપણે એની અંદર ફાઇનલી, જેથી કે તમને બધાને ખબર પડે, તો કે ડીએપી જે સરદાર ખાતર આવે છે તે એની અંદર આપણે વીઘે 1 થેલી નાખીએ છીએ, 1.5 થેલી। તો વીઘાની અંદર 1.5 થેલી નાખતા હોય તો 4 વીઘાની અંદર કેટલું આવે એ તો તમે ગણતરી મારી જ શકો છો વાલા ખેડૂત મિત્રો। તો જો આ છે અમારા એરંડા અને એની સાથે સાથે આપણે જે કોટાસ દાણેદાર જે ખાતર આવે છે એ નાખીએ છીએ અને એ નાખવાથી શું થાય છે ખબર છે? એરંડો ડાલે વધારે પડે છે અને ઉતારમાં પણ સારો રહે છે વાલા ખેડૂત મિત્રો। તો જો એની માળો પણ સારી છે અને વિડીયો ગમે હોય તો હવે લાઈક કરજો, કમેન્ટ કરજો અને નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। તો જય દ્વારકાધીશ, જય પાવાવાળી। અને હવે વાલા ખેડૂત મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો ગમે હોય તો જરૂરથી લાઇક કરજો અને માળ બાળ બંધાતી ના હોય બરાબર તો કોમેન્ટ કરીને જણાવવા નમ્ર વિનંતી। તો હવે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું।